એક પતંગિયો હતો, એક મધમાખીને મારી નાખો તો સમજો મને લાગે હસવું આવશે. આવું થોડું હોય સાહેબ, તમે ખરેખર મોટા થશો ને વસ્તુ સમજશો તો ખ્યાલ આવશે. તો ત્યાં જોજો, એક મધમાખી મરી જાય એટલે 10 લાખ નવા ફૂલના છોડ ઉગવાના બને. અને એક મધમાખી એના જીવન દરમિયાન અલગ અલગ ફૂલો ઉપર બેસે, એના પગમાં એની પરાગરજ ચોકે, બીજા ફૂલ પર જાય, એમાંથી નવું વનસ્પતિ ઉગે. એક મધમાખી મરી જાય એટલે 10 લાખ ફૂલના છોડ ઉગવાના બને. એવું એક પતંગિયું મરી જાય એટલે 10 થી 15,000 નવા ફૂલના છોડ છે એના નવા ફૂલ નવો. વિચાર કરો કેટલું નુકસાન. આપણે જેમ સિંહની વાત કરતા હતા કે સિંહ બધા વયા જાય, શું કરે? એક પતંગિયું પહેલા મરી જાય ને તો એ આજના 10 વર્ષ પછી એની ઘણી બધી અસર થાય. તો દરેક નાની વસ્તુ પૃથ્વી ઉપર છે એ મહત્વ એટલે પૃથ્વીને બચાવવી. આપણે જે પણ નાની પ્રવૃત્તિ આજના દિવસે આપણે પૃથ્વી દિવસ ઉજવીએ છીએ, તો પૃથ્વીને બચાવવા માટે તમે શું કરશો? ઝાડને પાણી પાશું, ઝાડને કાપશું નહીં, પાણી પાશું અને જે ઝાડ છે એને કાપશું નહીં. ઝાડ વાવશું, નવા વૃક્ષ વાવશું, પાણી ઓછું વાવશું, ઝાડ કોઈ કાપતું હોય તેને ના પાડશો, એને અટકાવશું. પ્રાણીઓને નુકસાન નહીં કરે. મિત્રો, અભિષેકભાઈએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે બાળકો સાથે ઊંડાણપૂર્વક પ્રશ્નોત્તરી કરી અને ત્યાર પછી અમે બાળકોને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવા માટે ગ્રુપમાં બેસાડ્યા. બાળકોને પણ અમે સરસ મજાની પ્રવૃત્તિઓ માટે વસ્તુઓ પણ આપી દીધી. તેમાં રાધાની આજની દિનચર્યા ઉપર ખાસ વાત કરવામાં આવી. રાધા સવારે 7 વાગે ઉઠે. આજે તેણે બ્રેડ બટરનો નાસ્તો કર્યો. નાસ્તા માટે મમ્મીએ કાલે 16 લાવી રાખેલી બ્રેડમાંથી 4 બ્રેડ વધી હતી, તે વાપરી નાખી. લગભગ 9 વાગે તે ચિત્ર દોરે છે, જેમાં પેન્સિલનો સોલ કાઢીને સરસ અણી કાઢી. 11:30 વાગે તે અને તેનો ભાઈ રસોઈ કરે છે. આજે બટેટા અને રીંગણાનું શાક તથા રોટલી બનાવ્યા. પપ્પાએ દાળ ભાત પહેલેથી જ બનાવેલા હતા. બપોરે 2 વાગે થોડું લખવાનું વિચારે છે, પણ બોલપેનમાં રિફિલ ખલાસ થઈ ગઈ હતી એટલે તેની બદલે નવી પેન લીધી. સાંજે લગભગ 4 વાગે પપ્પા સાથે શાકભાજી લેવા ગયા. સાથે થેલી ન હતી એટલે ત્યાંથી પ્લાસ્ટિકની થેલી ખરીદી. ઘરે આવી શાકભાજીને ધોઈને ફ્રીજમાં મૂક્યા. મૂળાના કેટલાક પીળા પાંદડા કાઢી નાખ્યા. હવે મમ્મી સાથે બેસીને બિસ્કિટ અને ચા પીધી. ત્યાર પછી તેની ભાઈ સાથે થોડું રમી રાતના ભોજનમાં બહારથી પીઝા. તો આ રીતે રાધાની દિનચર્યા ઉપર બાળકોને સૂકો કચરો અને ભીના કચરા વિશે ખાસ સમજાવવામાં આવ્યું. જેમ કે ભીનો કચરો છે એ એવો કચરો છે જે સડી શકે છે, જેમ કે ખોરાકના અવશેષ, શાકભાજી અને ફળોની છાલ. સૂકો કચરો એ એવો કચરો છે જે સહેલાઈથી સડતો નથી, જેમ કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને લોખંડ. જે ભીનો અને સૂકો કચરો અલગ રાખવાથી પર્યાવરણ સ્વચ્છ રહે છે અને રિસાયકલ સરળ બને છે. તો મિત્રો, આ વિષય ઉપર અભિષેકભાઈએ પણ ખૂબ સરળ માહિતી આપી હતી બાળકોને, જેથી બાળકોને જાણકારી મળી અને તેઓએ સહમતિ આપી કે અમે ઘરે 2 ડોલ રાખશું, એમાં અલગ અલગ રાખશું, જેમ કે સૂકો કચરો અને ભીનો કચરો બંને અલગ અલગ ડોલની અંદર રાખશું. તો આ રીતે પ્રવૃત્તિ થઈ. ત્યારબાદ છે કાગળની અંદર રંગ પૂરવો છે, જેમાં બધાએ પૃથ્વીનું ખાસ ચિત્ર લીધું હતું. આમ આજે બાળકોએ પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ જે છે અર્થ દિવસ વિશેની પસંદ કરી હતી, જેમાં કાગળનું કટિંગ કરીને ટી શર્ટનો આકાર બનાવવો રસપ્રદ છે. એ પ્રવૃત્તિઓ એને પોતાની રીતે પસંદ કરી હતી, જેમાં તો અમુક બાળકો છે કટિંગ કરવાનું ખાસ લીધું હતું. કટિંગ કરીને ત્યારબાદ છે એમાં રંગ પૂરવો, ટી શર્ટની અંદર રંગ પૂરવો છે. અમુક છે એ. તો આ રીતે આખા દિવસ દરમિયાન અર્થ દિવસ નિમિત્તે ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી છે એ બાળકો સાથે રહી અને કરાવવામાં આવી. ત્યારબાદ બાળકોએ પોતાની દોરેલી દરેક પ્રવૃત્તિઓ છે એના ફોટોગ્રાફ માટે પણ બાળકો છે ગોઠવાઈ.